નમો હરિહંદાણ નમો સિદ્ધાણ નમો યરિયાણ નમો વજ્જાયાણ નમો સર્વપાવપણસણ મંગલાણં ચ સભ્યસે પડમં હવયે મંગલં કલ્યાણ પાદપારામં શુદ્ધગંગા હિમાચલમ વિશ્વાંભોજરવિં દેવં વંદે શ્રીગાતનંદનમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનાદ્ જ્ઞાનાંજનશલાકયા નેત્રમન મેલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બધા સાથે બોલજો. ઓમ નમો જીણાણામ શરણાણામ મંગલાણામ લોકોત્તમાણમ રામ રેમ રોમ રૈમ ગૌરહ અસિયા ઉષા ત્રૈલોક્યલલામભૂતાય ક્ષુદ્રોપદ્રવશમનાય અર્હતે નમઃ સ્વાહા. ઓમ નમો જીણાણામ શરણાણામ મંગલાણામ લોકોત્તમાણમ રામ રેમ રોમ રૈમ રૌરઃ અસિયા ઉષા ત્રૈલોક્યલલામભૂતાય ક્ષુદ્રોપદ્રવશમનાય અર્હતે નમઃ સ્વાહા. ઓમ નમો જીણાણામ શરણાણામ મંગલાણામ લોકોત્તમાણમ રામ રેમ રોમ રૈમ રૌરઃ અસિયા ઉષા ત્રૈલોક્યલલામભૂતાય ક્ષુદ્રોપદ્રવશમનાય અર્હતે નમઃ સ્વાહા. તવ ચેતસે વર્તમિતિ વાર્તા દુર્લભા મચ્ચિત્તે વર્તસે ચત્વામલવન્યેન કેન. કલિકાલ સ્વર્ગના ભગવાન હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજનો આ શ્લોક છે. જૈન ઇતિહાસની અંદર શ્રુત વારસાને 2500 વર્ષ સુધી ચલાવનારા અને આગળ 21,000 વર્ષ સુધી પરમાત્માનું શાસન છે ત્યાં સુધી પરમાત્માનો શ્રુત વારસો આગળ વધારનારા મારી નજરની અંદર 3 ધુરંધર મહાપુરુષો થયા. જેની અંદર શરૂઆતની અંદર પૂર્વધર મહાપુરુષોની વાત નથી કરતો, શ્રુતધર મહાપુરુષો જે થયા કે પૂર્વધર મહાપુરુષો વિચ્છિન્ન થયા અને ત્યાર પછી શ્રુતધરો આવતા ગયા. કાળના પ્રભાવના કારણે પૂર્વધર મહાપુરુષો ચાલ્યા ગયા. છેલ્લા પૂર્વધર તરીકે ભગવાન ઉમાસ્વાતીજી મહારાજનું નામ આવે છે અને ભગવાન ઉમાસ્વાતીજી મહારાજ પછી 200-500 વર્ષની અંદર સૌથી પહેલાં ધુરંધર મહાપુરુષ જે થયા એ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ થયા.
1444 નવા ગ્રંથોનું સર્જન હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન કર્યું અને 1444 નવા ગ્રંથો हरिभद्र सुरीश्वरजी महाराज करवाना ना था। ये बात समझ के रखो, क्योंकि हरिभद्र सुरीश्वरजी महाराज को ऐसा कोई भाव नहीं था कि मुझे नया ग्रंथों का सर्जन करना है, लेकिन गुरु ने प्रायश्चित दिया। अपराध समान होते हुए भी शास्त्र कहते हैं कि प्रायश्चित व्यक्तिगत होता है। 50 लोगों ने एक सरखा अपराध किया, एक सरीखा समान गुनाह है, लेकिन 50 से 50 लोग जब गुरु के पास आकर प्रायश्चित लेते हैं तब सबको प्रायश्चित अलग अलग मिल सकता है। आध्यात्मिक जगत की ये विशेषता है। कोरोना सबको हुआ तो सबको रसी एक ही देने की। हाँ, जितने को कोरोना हो सबको वैक्सीन दे दो। अरे भाई, उसके बॉडी को सूट होता है या नहीं होता है, मैटर इमैटेरियल, सबको दे दो। भौतिक जगत में समान व्याधि समान इलाज, आध्यात्मिक जगत में समान व्याधि डिफरेंट ऑफ इलाज अलग अलग प्राप्त होते हैं। हाँ, भिन्न भिन्न मिलता, सबको समान नहीं मिलते। छेद सूत्रों वगैरह ग्रंथोની અંદર આ વાત આવે છે। આગમ ગ્રંથોની અંદર છેદ સૂત્ર આવે છે, અને છેદ સૂત્ર એટલે શું? તો શાસ્ત્રો એવું કહે છે કે અપરાધોની સામે શું પ્રાયશ્ચિત આવે એ પ્રાયશ્ચિતનો ગ્રંથ એટલે છેદ સૂત્ર છે। અને છેદ સૂત્રોની અંદર ભૂમિકા બતાડતા ગયા છે કોને કયું પ્રાયશ્ચિત અપાતું જાય, શું મુકાતું જાય, અને એ રીતે કામ થતા જતા હોય છે। એટલે વ્યાધિ સમાન હોते हुए भी इलाज भिन्न भिन्न, समान इलाज नहीं मिलते हैं। और यही जिन शासन की महत्ता है। हाँ, महत्ता वितरागता समान होवा छतांय प्रत्येक तीर्थंकर देवोनी साधना अलग होती। वितराग साधना प्रत्येकनी अलग અને વિતરાગતા પ્રત્યેકની સમાન। હા, ભગવાન મહાવીરની વિતરાગતા અને ભગવાન આદિનાથની વિતરાગતામાં કોઈ ફરક નથી, પરંતુ પરમાત્મા મહાવીરની વિતરાગ સાધના અને ભગવાન આદિનાથની સાધના અલગ છે। હા, ભિન્ન ભિન્ન સાધનાઓ છે, વિતરાગતા અલગ, સમાન સાધના અલગ। એ જ રીતે ગુના સમાન, પ્રાયશ્ચિત બધાને અલગ। અને એની અંદર હરિભદ્ર સુરીશ્વરજી महाराज धुरंधर महापुरुष थे, और वो हरिभद्र सुरीश्वर जी महाराज ने अपराध किया। बात अभी लेनी नहीं है, शायद आप जानते भी होंगे। और हरिभद्र सुरीश्वर जी महाराज ने गुरु प्रायश्चित मोकले छे, पश्चाताप साथे गुरुनी पासे जईने हरिभद्र सुरीश्वर जी महाराज पोतानो अपराध कबूल करे छे। गुनो જેટલો ખરાબ છે આના કરતા બચાવ વધારે ખરાબ છે। हाँ, ये बात समझ के चलो। हमने अपराध किया, वो जितना बुरा है उनसे ज्यादा हम अपराध का बचाव करते हैं, वो सबसे ज्यादा बुरा है। पाप भयानक नहीं है, बचाव भयानक है। यदि पाप भयानक होता तो कोई भी पापी का उद्धार होता ही नहीं। हम सब भी इस संसार में भटकते रहते हैं, लेकिन हम अपने आप को बचा सकते हैं कब? जब हम अपने पापों की कबूलात कर लेते हैं। और इस पापों की कबूलात, शास्त्रों ने कहा, संसार में सबसे बड़ा अधर्म जो है, हाँ, संसार में सबसे बड़ा अधर्म जो है वो अपने दोष है। जैन शास्त्रकारो तो पापों ने भयानक नहीं गणता, दोषों ने भयानक गणे छे। कारण के दोष ए एमांथी पाप पैदा थाय छे। पाप तो प्रोडक्ट छे, दोष एनी पेटेंट छे। यदि हमारे जीवन में क्रोध ही नहीं होता तो क्रोध से रिलेटेड जो पाप है वो हम पाप कैसे करते? जैसे हम गालियां बोलते हैं, किसी का अपमान करते हैं,
किसी के साथ मारामारी कर लेते हैं, वो सब पाप है. જેટલી એક્શન થાય છે એ પાપ છે, જેટલી ઇમોશન છે તે દોષ છે. ક્રોધ એ આપણી સંવેદના છે, એને જૈન શાસ્ત્રકારોએ દોષ કીધા. પણ ક્રોધમાંથી જે એક્શન ઊભી થાય છે, હા, કોઈ કેટલાક માણસો મનમાં ગુસ્સો કરતા હોય, મનમાં ગાળો આપતા હોય, મનમાં બીજાને માટેનો ખરાબ વિચારતા હોય. આ બધી જ એક્શન છે. ધીઝ આર ઓલ એક્શન. માનસિક એક્શન, વાચિક એક્શન, કાયિક એક્શન, પણ એ બધી એક્શન એ પાપ છે. પણ એ પાપ આવ્યું ક્યાંથી? એક વાત સમજી રાખજો, આપણા આત્મામાં જાગેલો ક્રોધ, દોષ આત્મામાં જાગે છે. ક્રિયા મન, વચન અને કાયાથી થાય છે. हाँ, कोई भी दोष उसका प्लेटफॉर्म अपनी आत्मा है. हाँ, और वो अपनी आत्मा जो दोष को उठाती है, जगाती है, ये दोषों ने जगाड़नार कौन? હવે આપણે વાત નીકળી જ છે તો જરા ઊંડાણની અંદર જઈએ. હા, ગહેરાઈમાં ચલે જાય. દોષ જાગે છે કેવી રીતે? અહીં બેઠેલા કોઈને પોતાના દોષ પસંદ નથી. એમ આઈ રાઈટ? અહીં બેઠેલાઓ જેટલા છે બધા જ દુઃખને ચલાવી લેશે, દોષોને નહીં ચલાવે. બરાબર છે? હું જે બોલી રહ્યો છે બરાબર છે? તમારા તરફથી રિસ્પોન્સ શું? એટલે તમે દુઃખોની અંદર હજુ પણ જીવી શકો, પણ દોષોમાં તો ન જ જીવો એવી તમારી અંદર ખાનેની ભાવના છે. તમારી સિગ્નેચર આ મારા સ્ટેટમેન્ટની નીચે. એટલે તમે બધા જ એવું માનો છો કે દુઃખ ચાલે પણ દોષ ન ચાલે. ભાઈ, મારે જાણવું છે નાસિકવાળાની મેન્ટાલિટી શું છે. कौन सी मानसिकता के साथ आप रहते हो? દુઃખોને માટે તમે દોષનો ઉપયોગ કરો એવું કે દુઃખ ચલાવીને દોષને ન આવવા દો એવું? मैंने दो बात बताई. नंबर एक, सबसे पहली बात, हमारे जीवन में शायद दुख आ गया तो दुख का निवारण के लिए हम दोष का इस्तेमाल नहीं करेंगे. हाँ, दोष का इस्तेमाल नहीं करेंगे. पहला नंबરની વાત, હા, દુઃખ આવ્યું છે પણ અમે દોષનો ઉપયોગ નહીં કરીએ. હા, અમે ખોટું કામ અમારા જીવનની અંદર અમે પકડાઈ ગયા છીએ. હા, ક્યાંક પકડાઈ ગયા છે. આઈટીની રેડ આવી અને આવેલી રેડની અંદર અમારી વાત પકડાઈ ગઈ. એ પકડાઈ ગયા પછી અમે જૂઠ નહીં બોલીએ. રેડને મંજૂર છે, જૂઠ ના મંજૂર છે. સમજ્યા તમે મારી વાત? મને હજુ તમારો રિસ્પોન્સ બરાબર દેખાતો નથી એટલે હું પૂછું છું આ વાત. એટલે ને વ્યાખ્યાન માત્ર સાંભળવાનું નથી, એની અંદર થોડીક અંદર ખાનેનું એક્સેપ્ટન્સી હોવી જોઈએ. હા, એટલે હું રોબોટને વ્યાખ્યાન સંભળાવતો નથી, હું સૌ શ્રોતાઓને સંભળાવું છું. એક વ્યાખ્યાન રોબોટિક હોય, પાર્ટ ઉપરથી મરદ બેઠા છે ને બોલતા જાય ને આપણે સાંભળતા જવાનું. ના, ઇન્ટરેક્શન હોય. તમારા મગજમાં કેટલું ઉતરે છે એ ખ્યાલ આવવો જોઈએ. ડૉક્ટર 3 દિવસની દવા લખી આપે પછી પૂછે કે કેમ છે, અને તમે એમ કહો કે સાહેબ રિસ્પોન્સ બરાબર નથી, તો ડૉક્ટર દવા બદલી આપે. અહીંયા આગળ તમે ડૉક્ટરને બદલો છો, દવા નથી બદલતા. હા હા, અહીંયા ડૉક્ટર બદલાતા જાય છે. મોટામાં મોટી મુશ્કેલી એ છે કે આપણને બીમારી સમજાતી નથી. એના કરતાં વધુ વિષમતા એ છે કે આપણે બીમારી સમજવી નથી. हाँ, डोंट वांट टू अंडरस्टैंड. हम बीमारी समझने के लिए तैयार ही नहीं.
હું બોલું છું એ બાબતની અંદર તમારી શું વિચારધારા છે? હા, એટલે હું તો ખરું જ બોલું છું, તમે શું છો એ વાત કરો. મારી ખરી વાત, હું અંગૂઠા છાપની અંગૂઠા મરાવવા નથી બેઠો. હું તમારી કોમેન્ટ્સ જાણવા માંગુ છું, ક્લેરિટી લાવવા માંગુ છું કે શું વિચારના છે. એટલે હું એ કહેવા માંગુ છું કે આપણા મગજની અંદર આપણી લોકો સેવન થઈ જાય છે દોષનું. ના, દોષનું સેવન કરીએ છીએ એટલો એક્સક્યુઝ મત રખો. हाँ, मत रखो. जुकाम हुआ है और आइसक्रीम खा लिया ऐसा नहीं, सोच समझ कर खाया है. हाँ, बराबर ये ज मान्यता है, बाद में देखा जाएगा. आज तो दोष का उपयोग कर लो, बाद में देखा जाएगा. એટલે તમને ખબર છે ને દોષનું પરિણામ શું? એક વાત સમજી રાખજો, દોષ, ફરી એક વાત સમજજો, દોષ આપણી સંવેદના છે. પાપ આપણું અર્નિંગ છે. હા, એમાંથી પાપ આવતા જાય છે, આવતા જાય છે. હા, આવતા જાય છે. એટલે દોષ, એમાંથી પાપ પ્રગટ થાય છે અને આગળ વધો, પાપમાંથી દુઃખ ઊભા થાય છે. આપણી મોટામાં મોટી કમનસીબી છે કે આપણે દુઃખોનું કારણ પાપને સમજતા નથી, નિમિત્તોને સમજીએ છીએ. દુઃખ કેમ આવ્યા તો કોઈ નિમિત્તને પકડીને આપણે એને સિમ્બોલમાં મૂકીએ છીએ કે જુઓ મારા સાહેબ આના કારણે દુઃખ આવ્યું. હા, આના કારણે. ઘરમાં અશાંતિ કેમ છે? અશાંતિ સમજો કે દુઃખ છે, તો એ અશાંતિ કેમ છે? મારા સાહેબ પત્નીનો સ્વભાવ વિચિત્ર છે. એટલે આ અશાંતિનું કારણ પત્નીનો સ્વભાવ છે કે તારું પાપ છે? એટલે આપણી આ મોટામાં મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. હા, મિસકમ્યુનિકેશન છે. જે વસ્તુ જેના કારણે છે એ વસ્તુનો આપણે કારણ તરીકે લેતા નથી અને આપણે આપણી ચાલાકીનો ઉપયોગ કરી અને બીજાની પર દોષનું આરોપણ કરીએ છીએ. દુઃખની મેટરની અંદર નિમિત્તોનો રોલ જરૂર છે. હું ના નથી કહેતો, નિમિત્તનો રોલ જરૂર છે, પણ નિમિત્તોના કારણે દુઃખ છે એ વાત ભૂલી જાઓ. એ વાત છે જ નહીં. એટલે આ વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો. દુઃખના હા રોલ નહીં, એક નિમિત્તોનો રોલ હોય. એવું છે ને કે તમે સારા દેખાવામાં કપડાનો રોલ છે, પણ તમે સારા હો તો સારા દેખાવ. સારા કપડાં પહેરવાથી સારા નથી દેખાતા. હા, નથી દેખાતા. બેસ્ટ ક્વોલિટીનું ટી શર્ટ કૂતરાને પહેરાવો, કૂતરો સારો લાગે? બેસ્ટ ક્વોલિટીનું ટી શર્ટ, આ ગુચીનું ટી શર્ટ પહેરી આપી દો. હા, ઘણા બધા કૂતરાના માલિકો હોય ને, આવી ઠંડીમાં કૂતરાને કપડાં પહેરાવે. એને એમ લાગતું કૂતરાને ઠંડી લાગશે. અલ્યા, કૂતરાને ઠંડી લાગતી જ નથી. તારી ચામડી પાતળી છે એટલે તને ઠંડી લાગે છે, પેલાની ચામડી તો જાડી છે. અને જો કૂતરાને ઠંડી લાગતી હોત તો સ્ટ્રીટ ડોગ બધા જ બીમાર પડ્યા હોત. પણ બધા સ્ટ્રીટ ડોગ બીમાર નથી કારણ કે એની ચામડી જ ઠીક છે. પણ બધા બહુ વધારે ઓવર કેર કરનારા હોય. હા, અને પોતાની જાતને એમ માનતા કે અમે ડોગ લવર છીએ. હા, એવા હોય છે. અને આમ કૂતરાને ચશ્મા પહેરાવે. પેટ શો ચાલતો હોય. હા, પેટ શો ચાલતો હોય અને ચાલતા હોય પેટ શોની અંદર કૂતરાને ચશ્મા પહેરાવે 5,000 રૂપિયાના. હવે તો કૂતરાઓના સ્પા ચાલે છે, ટ્રીટમેન્ટ સેન્ટરો, બ્યુટી સેન્ટરો, હા, એ બધું ચાલે છે. માણસ પોતાની જાતને સારી દેખાડવા માટે બ્યુટી પાર્લર ચાલુ કર્યા એ તો સમજ્યા,
પણ કૂતરાને સારા દેખાડવા માટે બ્યુટી પાર્લરો કૂતરા માટેના ચાલુ કર્યા, એટલે હકીકતમાં તમે ને કૂતરા બે હરખા? કઈ માનસિકતા? સારું છે કે હજુ કૂતરાઓની સ્કૂલ ચાલુ નથી થઈ. હા, નહીં તો કૂતરાઓનું કેજી આવે, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ આવે, સેકન્ડ સ્ટાન્ડર્ડ આવે, હા, ને એને ભણાવતા જાય. એટલે હું એ કહેવા માંગુ છું, રોલ તમે જે પૂછ્યું છે કે મારા સાહેબ રોલ અને કારણ, વોટ્સ ધ ડિફરન્સ, આ બંનેની વચ્ચે કયો ડિફરન્સ છે, કયો તફાવત છે? તો એક વાત સમજી રાખજો, કારણ હંમેશને માટે અંગત હોય છે, નિમિત્ત હંમેશને માટે કોમન હોય છે. અંગત કારણ, કોમન નિમિત્ત. નિમિત્ત બધા જ કોમન હોય, એક સરખા. ઠંડીની અંદર કોક 4 સ્વેટર પહેરે અને કોક કશું જ ના પહેરે, માત્ર ટી શર્ટ પહેરીને નીકળી પડે. ઠંડી કોમન છે. હા, 4 સ્વેટર પહેરનારા માટે ઠંડી 17 ડિગ્રી હતી અને એક ટી શર્ટ પહેરનારા માટે ઠંડી 20 ડિગ્રી હતી. ના, ટેમ્પરેચર બધાને માટે સમાન છે, પણ ઠંડી બધાને અલગ લાગે છે, કારણ કે શરીર બધાનું અલગ છે. હા, એટલે કારણ પર્સનલ હોય છે અને નિમિત્ત યુનિવર્સલ હોય છે. કોમન નિમિત્ત, યુનિવર્સલ. હા, યુનિવર્સલ અને પર્સનલ. 50 જણા દૂધ પીએ છે, 49 ને ઝાડા નથી થતા, એકને જ થાય છે. કોમન નિમિત્ત. અને 49 આબાદ બચી ગયા, એક સપડાઈ ગયો, કારણ પર્સનલ કારણ. એટલે એક વાત સમજાવજો, રીઝન ઓલવેઝ પર્સનલ. હા, હા. અને કોમન નિમિત્તો, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેને નિમિત્ત કહેવાય છે, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિવર્સલ. હા, રીઝન પર્સનલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિવર્સલ. બધાને માટે એક સરખું, બધાને માટે કોમન છે. અને માટે જ શાસ્ત્રો કહે છે કે દુઃખ તારું છે તો કારણ પણ તારું જ હોય, નિમિત્ત ન હોય. એટલે સમજાય મારી વાત? અંદર ઉતરે છે? હા, હું નાસિકમાં પહેલી જ વાર વ્યાખ્યાન કરું છું. હા, 40 વર્ષ અહીં આવવાનું થયું. મારા ગુરુદેવ જોડે અહીં આગળ આવેલો હતો. હા, અહીંથી અંતરિક્ષ જતી વખતે અમે આવેલા. હું ન ભૂલતો હોઉં તો વિક્રમ સંમત 2037ની સાલ, અત્યારે 2080 ચાલે છે. બરાબર 44 વર્ષ થઈ ગયા, 44 યર્સ. હા, ત્યાર પછી વળી પાછા નાસિકમાં આવવાનું મારું ભાગ્ય જાગ્યું. એટલે હું એ પૂછું છું કે આ બાબતો મગજની અંદર સમજાય છે કે નથી સમજાતી? આપણા જીવનની અંદર આવતા દુઃખો, થતા પાપો અને જાગતા દોષો, આ 3 ભૂમિકાઓને સમજવી આવશ્યક છે. હા, આવતા દુઃખો આવે છે, પછી એ શારીરિક હોય, માનસિક હોય, સામાજિક હોય, ભૌતિક હોય કે ગમે તે હોય, પણ દુઃખો આવે છે. અને એટલે જ પરમાત્મા મહાવીર આ ચારાંગ સૂત્રની અંદર એક સૂત્ર આપે છે અને કહે છે, પ્રભુ એમ કહે છે, અટેલોય આખું આ જગત આર્ત છે. દેવોની દુનિયા, તમે જેને સુખી દુનિયા ગણો છો, એ સુખી નથી, નથી સુખી. સૌ દુખી છે. આપણું સદભાગ્ય છે કે આપણને આ દુઃખની ઉપર એનાલિસિસ કરવા માટેની સમજ પ્રાપ્ત થઈ છે, અથવા તો સદગુરુઓ આ સમજ આપે છે. દુનિયાની અંદર
દુઃખોને સામે જે નિમિત્તોની સાથે ઝઘડાઓ ચાલે છે, હા, નિમિત્તોની સાથે ઇઝરાયલની ઉપર હમાસે આક્રમણ કર્યું અને ઇઝરાયલ ગાઝા ઉપર તૂટી પડ્યું, એ હમાસ નિમિત્ત છે. હા, નિમિત્ત છે, કારણ નથી. એટલે નાનામાં નાના ઝઘડાથી માંડી મોટામાં મોટા યુદ્ધ સુધીની અંદર દુનિયા જે દુઃખી છે એનું કારણ નથી, એનું કારણ નિમિત્તોનું આપણે કારણ તરીકે મૂક્યા તે છે. નિમિત્તોને આપણે લોકોએ વેઇટ આપ્યું, ફોકસમાં અંદર ઉતરી જાઓ. એટલે ફરી એક વાત યાદ રાખજો, આપણા જીવનની અંદર આવતા જે દુઃખો છે અને દુઃખોને આપણે લોકો જે એના કારણ તરીકે જોઈએ છે, કોના કારણે દુઃખ આવ્યું, અને એમાં જે ગોથા ખાવા માંડ્યા છીએ. हमारे पास उसकी समझ स्पष्ट नहीं है, और यदि हमारे पास समझ स्पष्ट है तो उसका हमारे पास एक्सेप्टेंस नहीं है, हम उसको स्वीकार नहीं करते. हाँ, નથી કરતા. દેરાસરની લાઈનની અંદર, પૂજાની લાઈનની અંદર કોક તમારાથી મોડો આવ્યો ને આગળ જતો રહ્યો, દુઃખ થાય ને ભાઈ? હું પૂછું છું, દુઃખ થાય ને? કેમ દુઃખ થાય? હા, એટલે વ્યવસ્થા, એટલે વ્યવસ્થાની અગવડ કે આસ્થામાં તકલીફ? ના, આપણી આસ્થા ડેમેજ થઈ છે, માટે આપણને વ્યવસ્થાનું બાનું મળે છે. તમને ખબર નથી, પૂજાની ઈચ્છા વહેલી થવી જોઈએ અને પૂજા મોડી થવી જોઈએ. હવે હું આનું થોડુંક તમને મેથેમેટિક્સ સમજાવું, આ ગણિત સમજાવું. આપણે તો એવું કીધું છે કે ધર્મ કરવાની ઈચ્છા વહેલી થાય એટલે પુણ્યનો બંધ શરૂ થાય. બરાબર છે? હા, બરાબર ને? એટલે ધર્મની ભાવના, તમે એમ નક્કી કરો કે મારે શિખરજી જવું છે, આવતા વર્ષે શિખરજી જવું છે, એવું તમે નક્કી કરો એટલે આજથી તમારા શિખરજી માટેના ભાવ જે છે એ ભાવનું એકાઉન્ટ ખુલી ગયું અને પુણ્યનો બંધ ચાલુ થયો. પુણ્યના બંધની શરૂઆત થઈ, ચાલ્યું. એટલે આપણે તો એવું કીધું છે કે પાપની ઈચ્છા મોડી કરો, ધર્મની ઈચ્છા વહેલી કરો. ભલે ધર્મ મોડો થાય, ચિંતા નથી. માટે ઘણા એવા ધર્માત્માઓ હોય છે, દીક્ષા મળવાની ન હોય તોય બાધા લે, દીક્ષા ન લઉં ત્યાં સુધી આ વસ્તુનો ત્યાગ. નથી જ મળવાની એવી ખબર છે તોય ભાવના છે. કારણ કે જૈન ધર્મ એમ કહે છે કે ભાવનાથી કર્મનો બંધ છે. કર્મનો બંધ ભાવનાથી છે. ક્રિયા બહુ જાડી વસ્તુ છે, બહુ જાડી વસ્તુ છે. એટલે ક્રિયાથી થતો કર્મનો બંધ માત્ર 10 મિનિટનો છે અને ભાવથી થતો કર્મનો બંધ 10 કરોડ વર્ષનો છે. એટલે હું મૂળ વાત ઉપર આવું છું. ભાવના વહેલી થવી જોઈએ, જનરલ વાત. પણ ધારો કે એ ભાવનાનું પરિણામ જે છે પ્રવૃત્તિ એ મોડી થાય તો વધુ પુણ્યનો બંધ થાય. તમે આમ સવારે ઉઠ્યા ને પૂજા કરવી છે એવું નક્કી કર્યું અને સમજો કે ત્યાર પછી તમારું બધું ડેઈલી રૂટીન ચાલુ થયું અને તમે 9 વાગે ભગવાનની પૂજા કરવા આવ્યા, નંબર લાગ્યો 11 વાગે અને 9 વાગે આયા ને 9:15 ભગવાનની પૂજાનો નંબર લાગી ગયો, તો 9 થી 9:15 સુધી જ પુણ્ય કર્મનો બંધ ભાવ છે. થઈ ગયા પછી ભાવ પૂરો. હા, ભાવ પતી ગયો. પણ જો 11 વાગ્યા સુધી પૂજાનો ભાવ ચાલ્યો તો 11 વાગ્યા સુધી પુણ્યનો બંધ ચાલ્યા કરશે. પૂજા કરવી છે, પૂજા કરવી છે, પૂજા કરવી છે, પૂજા કરવી છે.
એટલે કોઈ લાઈનમાં આગળ જતો જાય તો કે તમે આગળ, હું પાછળ, તમે આગળ, હું પાછળ, એક એક સ્ટેપ પાછળ જતા જાઓ. વ્યવસ્થાની અંદર તકલીફ ઊભી થાય છે, એ પહેલો ગયો છે અને પહેલો ઊભો રાખો એટલે વ્યવસ્થા પાછી પચવાઈ ગઈ. આપણી મોટામાં મોટી કમનસીબી છે કે આપણે વ્યવસ્થાના નામે હકીકતની અંદર આપણા પોતાના જ દોષોને સાચવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. હા, પ્રયત્ન કરીએ છીએ. બહુ અઘરું કામ છે. મનને સમજવું સૌથી અઘરું છે અને મન સમજાઈ ગયા પછી એનો સ્વીકાર કરવો એ એનાથી અઘરું છે. સ્વીકાર થઈ ગયા પછી મનને બદલવું સૌથી અઘરું છે. अगेन फिर से बात रिपीट कर रहा हूं, मन को समझना सबसे कठिन है. मनडू की मही न बाजे वो कुंथू जी न मनडू की मही न बाजे, सबसे कठिन है. સમજી ગયા પછી એ સમજનો સ્વીકાર કરવો બહુ અઘરું કામ છે. હા, તમે સમજી લીધું છે કે મને ગુસ્સો આવે છે, મને અહંકાર આવે છે, મને લાલસા જાગે છે, મને વાસનાઓ સતાવે છે. આ તમે સમજી લીધું છે, પણ તમને કોઈ એમ કહે કે તું ગુસ્સાવાળો છે, એ સ્વીકારવા માટે તમે તૈયાર નથી. હા, નથી તૈયાર. તમે 50 બચાવો એને માટે ગોઠવી દો છો, એટલે સ્વીકાર નથી. સમજાઈ જાય, સ્વીકાર નથી. કદાચ સ્વીકાર થઈ જાય અને સદગુરુની પાસે એમ કહો કે સાહેબ, માનું છું કે ગુસ્સો આવે છે, લાલસા જાગે છે, વાસના હેરાન કરે છે, માનું છું. તો એ માન્યા પછી સદગુરુ એમ કહે કે આ મનને બદલવા માટે આ કર, અમલ નથી. એટલે આ 3 સ્ટેપ સમજી રાખજો. હું પહેલે 3 વાત મેં તમને કરી. દુઃખો આવે છે, પાપ થાય છે, દોષ જાગે છે. એટલે જો દુઃખનો ઈલાજ કરવો હોય તો પાપોની ઉપર ઈલાજ કરો, અને જો પાપોને અટકાવવા હોય તો દોષોને જાગતા અટકાવો. શક્ય છે? હા, છે, શક્ય છે. જૈન દર્શન અશક્ય ક્યારેય કશું જ બતાડતું નથી. જે શક્ય છે તે જ બતાડે છે. અને માણસ તરીકેના જીવનની અંદર તો શું શક્ય છે એવું જ બતાડે છે. શું શક્ય? ભાઈ, માણસ તરીકેના જીવનમાં દેવલોક આસાન કે નરક આસાન? ચલો, ટાઈમ થઈ ગયો, વાત પૂરી કરું છું. ઉઠાડવાનો ટાઈમ હું ફિક્સ રાખું છું. હા, 10:15 એટલે 10:15 પૂરું છે, એકદમ ફિક્સ. બેસાડવામાં થયું છે કે તમે આવો ત્યાર પછી બેસે, અને આ તો પહેલો દાડો હતો. તમે મને ઓળખતા નથી, હું તમને ઓળખતો નથી, એટલે હું આવી ગયો. બાકી હું કોરમ ન થાય ત્યાં સુધી આવતો નથી. સાંભળવું એને સંભળાવવાનું, સાંભળવું જ નથી એને શું સંભળાવવાનું? પણ મારા સાહેબ, અમે વહેલા આવી ગયા એનું શું? ભગવાનનું નામ લો. હા, ભગવાનનું નામ લો. કોરમ ન થાય ત્યાં સુધી સભા શરૂ નથી થતી, અને સભા શરૂ થઈ જાય તો ઠરાવો પાસ નથી થતા, કારણ કે કોરમનો અભાવ હતો. માટે ઠરાવ મોકૂફ. હા, એટલે તમે લોકો છે ને તે વ્યાખ્યાનને એકદમ ડિગ્રેડ કરી નાખ્યું. ડિગ્રેડ. હા, ડિગ્રેડ. સાંભળીએ તોય ઠીક ને ન સાંભળીએ તોય ઠીક, કારણ કે ઘણા તમને સાંભળવા મળી ગયા. ઓવરડોઝ છે, ઓવરડોઝ. હા, ને ઓવરડોઝ ચાલે ને નાસિક જેવામાં તો ચોમાસું થાય ને વળી શેષકાળમાં આવતા જાય. હા,
નાસિક એવું છે કે મહારાષ્ટ્રમાંથી આવતા હોય ગુજરાતમાં જતા હોય તોય નાસિક આવવું પડે, ગુજરાતમાંથી કોઈ સાઉથમાં જતા હોય તોય નાસિક આવવું પડે. હા, એટલે એવું છે ને કે અહીંયા આગળ ગાડીઓને ખબર હોય કે હું કયા સ્ટેશને જઉં છું, સ્ટેશનને ખબર ના હોય કે કઈ ગાડીઓ આવી ગઈ. હા હા હા, સ્ટેશન ડઝન્ટ નો કે કઈ ગાડી આવી ને કઈ ગાડી ગઈ. હા, જાણતા નથી. હા, એટલે મને ખબર હોય કે હું નાસિક પાસ કર્યું, પણ નાસિક વાળાને ખબર ના હોય કે મહારાજ આવીને ગયા. હા, અને એવી રીતે અમે લોકો અહીંથી આવીએ ને અહીંથી જઈએ. એટલે હું એ કહું છું કે જેનું શાસન એમ કે છે સુશક્ય જે છે એ જ બતાડવું છે. એક વાત કાન ખોલીને સાંભળી લો, દુઃખો દૂર કરવા દુષ્કર છે, દોષ દૂર કરવા બહુ આસાન છે. વેરી ઇઝી. હવે શી રીતે? હજુ 2 દાડા છું, શનિવાર ને રવિવાર. એટલે અમે લોકો પણ હવે તમે નક્કી કરીને જેમ આવો છો ને એમ અમે ટાર્ગેટ લઈને આવીએ છીએ, કેટલા દાડા ક્યાં આગળ રોકાવાનું, પછી આગળ વધતા જવાનું. એટલે શનિવાર ને રવિવાર હજુ 2 દાડા તમારી વચ્ચે છું. એ શિડ્યુલ પ્રમાણે ગોઠવાયું છે. અહીંથી ઔરંગાબાદ જવાનું છે. અમને અમદાવાદ ચોમાસું છે એટલે ઔરંગાબાદ અંજન ચલાકા પ્રતિષ્ઠા પતાવી અને વળી પાછા અમદાવાદ જવાનું. એમાં તો જંકશન એવું કે નાસિક આવે ખરું ના આવે. આ 2 ઓપ્શન છે. આવતી વખતે નાસિક આવવું હતું માટે આવ્યા, જતી વખતે આવવું છે કે નથી આવવું એ અમારી ઉપર છે. એટલે વળી પાછા આવવાનું થશે કે નહીં થાય ખબર નથી, પણ હજુ 2 દાડા છે. અને તમને એવું લાગતું હોય કે મહારાજને સાંભળવા જેવા છે અને લોકોને સંભળાવવા જેવું છે તો આવતીકાલે મારું માર્કેટિંગ તમે કરજો. અને માઉથ પબ્લિસિટી ઇઝ બેસ્ટ પબ્લિસિટી. हाँ, जो मुंह से बात जाती है वो सही लगती है. એટલે માઉથ પબ્લિસિટી 2-5 લોકોને ફોન કરજો, 5-10 લોકોને સમજાવજો. અને જે અહીંયા છે નીચે ઉતરતા જ ભાઈએ મને કીધું કે 125 જણા મારા સાહેબ હસ્તિનાપુર ગયા છે. એટલે સંઘ 125નો છે કે 550નો છે? હા, તો આવવાવાળાને આપણે સંભળાવવું નથી, જે નથી આવવાવાળા એને સંભળાવવું છે. એટલે તમે જે નથી આવતા એ લોકોને કહો કે આવો, અમારા સાહેબે સ્પેશિયલ ન આવનારાઓ માટેનું આ ક્લાસ રાખ્યા છે. જે નથી આવતા એને માટેના આ ક્લાસ છે. આવે છે એ તો આવે જ છે, સાંભળે છે એ તો સાંભળે જ છે. એ લોકોને હવે બહુ સંભળાવવાની જરૂર નથી. તમે બધા મોનિટર થઈ ગયા. હવે મારે શિક્ષકોની જરૂર નથી, મોનિટરોની જરૂર નથી, સ્ટુડન્ટોની જરૂર છે. એટલે એવા સ્ટુડન્ટો આવે એવી મારી અપેક્ષા છે. વળી પાછા આવતીકાલે બેસાડવાનો ટાઈમ તમારો, ઉઠાડવાનો ટાઈમ 10:15નો ફાઇનલ. વિતરાતરામ ઈચ્છા.